આજે જે આ હોટલ બની રહી છે જી શું ખાસિયતો છે આ હોટલમાં આજે? સાહેબ, આ તો એક છે ને એક નવી પ્રકારની હોટલ છે. જે કોન્સેપ્ટ ઉપર જે ડિઝાઇન કરેલી છે, જે કન્ટેનરનો ઉપર ડિઝાઇન કરેલી છે, તો જે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ગ્રીન હોટલનો, તો સૌથી પહેલાં એડવાન્ટેજ શું છે કે ગ્રીન છે. આમાં કોઈ જાતનું સિમેન્ટ, કોન્ક્રીટ કે કોઈ પણ એ વસ્તુ યુઝમાં વધારે નથી આવી, તો ટોટલી ગ્રીન કોન્સેપ્ટ છે. સેકન્ડલી જે અત્યારે જે મેઇન કામ આમાં થયું છે કે ટાઈમ કન્ઝમ્પશન બહુ ઓછું છે. 6 મહિનામાં હોટલ તૈયાર થઈ ગઈ. તો બીજી હોટલ કરવા જાઓ તો ઓછામાં ઓછા 2 વર્ષ લાગી જાય, તો આ હોટલ 6 મહિનામાં તૈયાર થઈ. અને ત્રીજું શું છે કે લોકો પહેલાં એ સિમેન્ટ કોન્ક્રીટના સિસ્ટમમાં રહીને થાકી ગયા છે, તે લોકો બધાના માટે કંઈક નવું એ લોકોને નવું એક્સપિરિયન્સ બધાને થશે. અને વેરી ક્યુટ રૂમ છે, સારા રૂમ છે, અને માણસ કોઈ પણ બોર ન થાય, કારણ કે અહીંયા હોટલમાં ઓપન એરિયા બહુ સારી છે. તો માણસ જેટલું એમને રૂમમાં રહેવું ઠીક છે, બાકી યુ કેન સ્પેન્ડ ગુડ ટાઈમ ઇન ધ ઓપન રૂમ. તો આ 3-4 વસ્તુ બહુ સરસ છે, વેરી નાઇસલી પ્લાન. અને તમે અહીંયા આવો તો જરા પણ તમને ટિપિકલ હોટલ જેવું નથી લાગતું. ઇટ્સ અ વેરી નાઇસ હોટલ. સેફટી વિશે શું સુવિધા રહેશે આ હોટલમાં? સાહેબ, સેફ્ટીમાં એવું છે કે જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનથી લઈને અમે બધું ધ્યાન રાખેલું છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇન બરાબર છે, અંદર સિસ્ટમ લોકિંગ સિસ્ટમ છે, બધા તરફ CCTV લગાવેલું છે, એટલે કોઈ જાતનું સેફ્ટીનું કોઈને પણ કોઈ જાતનો પ્રોબ્લેમ અહીંયા નહીં આવે પડશે. અને ખાસ તો આપણે જે કોન્ક્રીટની હોટલમાં રહેતા હોઈએ છીએ, આ સ્ટીલની હોટલ કહેવાય, બરાબર છે? ટેમ્પરેચર કેમ મેન્ટેન કરશો? તેમાં છે ને બધી જગ્યા પર તમે જશો તો 75 to 100 mm નું ગ્લાસ લગાડેલું છે. તો ગ્લાસ શું થાય છે કે તમારું અંદર જે ટેમ્પરેચર છે ઓટોમેટિક અંદર ઓછું થઈ જશે. તો નોર્મલ એર કન્ડિશન તો છે, પ્લસ આના અંદર ગ્લાસું લગાડેલું છે. એટલે અને અમે લોકો અહીંયા એવું ધ્યાન રાખેલું છે જે ઓનર્સ છે એમને, કે જ્યાં 1.25 ટનનું એસી લાગવું જોઈએ, 1.5 ટનનું એસી લગાવ્યું. તો ઇટ્સ ઓવર અમે એન્જિનિયર કે રાખેલું છે કે જે 5-7 ડિગ્રીનો કંઈ વધારે ફરક પણ આવે તો એમાં અંદર વી કેન મેન્ટેન મેન્ટેન થઈ જશે. દેટ ઇઝ ગુડ. રૂમ્સની સાથે સાથે આ હોટલમાં શું શું અવેલેબલ છે? રૂમ સાથે અહીંયા રેસ્ટોરન્ટ છે, બેન્ક્વેટ હોલ છે, અને ઓપન એરિયા છે. તો કોઈને નાની પાર્ટી કરવાની હોય તો પોસિબલ છે. રેસ્ટોરન્ટ છે અને બેન્ક્વેટ હોલ છે, કોઈને મિટિંગ કરવાની હોય, બોર્ડ રૂમ છે, કોઈને મિટિંગ એવરીથિંગ કેન બી ડન છે. પબ્લિક કેવી રીતે ખેંચાશે આ હોટલ તરફ આકર્ષિત થઈ? હોટલમાં પબ્લિક ખેંચવાનું ખાલી એક જ કારણ હોય છે, દેટ ઇઝ સર્વિસ. હવે હોટલ કેટલી પણ સારી બની જાય, સર્વિસ બરાબર ન હોય તો અમારી જે સ્પેશિયાલિટી છે ઇન ટર્મ્સ ઓફ સ્ટાફિંગ, ઇન ટર્મ્સ ઓફ સર્વિસ, દેટ વિલ કાઉન્ટ. સર્વિસ સારી હશે તો પછી ઓટોમેટિક ખેંચાશે. અને આ જે હિસાબે મુન્દ્રા અને આ સાઇડ જે હિસાબથી વધી રહ્યું છે, અને જે હિસાબે આપણી જે કન્ટ્રી બ્રાન્ડિંગ જે ટર્ન થઈ રહી છે, જે હિસાબથી લોકોનું ટેસ્ટ સારું થઈ રહ્યું છે, તો લોકોને ખબર છે કે ભાઈ કોઈ બ્રાન્ડેડ વસ્તુમાં જશે તો ડેફિનેટલી એ લોકોને સારી સર્વિસ મળશે, તો ઓટોમેટિક પબ્લિક અહીંયા ખેંચાશે ફોર શ્યોર. અચ્છા સાહેબ, તમારું નામ અને પરિચય આપી દો. મારું નામ મનસુર મહેતા છે. હું મેનેજિંગ ડાયરેક્ટર છું સુમા ગ્રુપ ઓફ હોટેલ્સમાં. તો અમારા પાસે જે હોટલ્સ છે એ અમારા ગ્રુપમાં 100+ હોટલ્સ છે. અમારી પોતાની પણ છે, મેનેજ પણ છે, અને ફ્રેન્ચાઇઝ પણ છે. તો ધીસ ઇઝ 101st હોટલ આજે જે કામ થયું છે. તો શું ફિગર છે, તો આઈ હોપ કે વિલ ગો લોંગ વે. આગળ